વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સરનામું પૂછવાના બહાને એક શખ્સ કિશોરીને લઈને ગયો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। ત્યારે વરાછા પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ગત સાંજે અજાણ્યો યુવાન કોઈનું એડ્રેસ પૂછવાને બહાને આવ્યો હતો। ત્યારબાદ આ વ્યક્તિના ઘરે તું મને મૂકી જા તેમ કહીને આ વિદ્યાર્થિનીને પોતાના વરોછા વિસ્તારમાં આવેલી શ્રીજી એપાર્ટમેન્ટના 3જા માળ પર એક ફ્લેટનું રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં લઈ ગયો હતો। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે નરાધમ યુવકે બ્લુ કલરનું શર્ટ પહેરેલું છે અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલું છે। આ ચોંકાવનારા કિસ્સામાં સુરત પોલીસ કમિશનરના પીઆરઓ દ્વારા નરાધમ યુવાન બાળકીને લાલચ આપીને લઈ ગયો હોવાનું જણાવાયું છે। ત્યારે સુરત પોલીસ દ્વારા જ કોઈ સાચી માહિતીનો ફોડ પાડવામાં નથી આવી રહ્યો કે પછી સુરત પોલીસ કમિશનરના પીઆરઓ જ સમગ્ર ઘટનાથી અજાણ છે તે વિશે ચર્ચાના ચકડોળે ચડ્યો છે। પોલીસ તપાસ ચાલુ છે। પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા છે, આજુબાજુના લોકોના નિવેદન પણ મેળવેલા છે। પોલીસ આરોપીને પકડવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કરી